15 દિવસ પછી લાલાભાઈના લગ્ન છે અને લાલાભાઈ અહીંયા ચડે છે. આ સીન કદાચ જો મારી માં જોઈ ને મારી માં મને બહુ કાઢું દે. હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હેપી ધનતેરસ ટુ એવરીવન. બધાને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ. આજે એક સાથે 3 ઘરનું કામ ચાલુ થવાનું છે ધનતેરસમાં. કાલ રાત્રે નડિયાદમાં પાયલનું ઘર છે એ કરીને આવ્યા અમે સ્લેબનું કામ. હવે આજે આ 3 ઘરનું કામ કરવાના છે. આજે આ ઘરનું સ્લેબ ચાલુ છે અને અત્યારે ઉપર ચડો આવી જા બીમાં. હવે આ એક સીડીમાં ઉપર ચડતા બીવે. બોલો, આ તારા લગ્ન છે, ચિંતા કર, આના પાસે લગ્ન છે. 15 દિવસ પછી લાલાભાઈના લગ્ન છે અને લાલાભાઈ અહીંયા ચડે છે. આ સીન કદાચ જો મારી માં જોઈ ને મારી માં મને બહુ કાઢું દે. હા, મસ્ત. એક સાથે 2 ઘરનું કામ અહીંયા ચાલુ છે અત્યારે. આ અમારું સ્લેબની આખી ટીમ છે. આ એક આખું ઘર છે. બીજું ઘર છે, તમને બતાવો. બીજા ઘરમાં તમે આ બાજુ આવશો. આ અમારું બીજું ઘર છે. આમ તો ધનતેરસના હિસાબે ને બીજી ખાસ વાત એ કે માણસો બિલકુલ નથી મળી રહ્યા. ન મળવાનું કારણ એ છે કે દિવાળીના મહિનાઓ છે ને, ખાસ તો આજે ધનતેરસ છે. અને મારું ઓલવેઝ એવું હોય છે કે ભાઈ દિવાળી હોય કે ચોમાસું હોય કે વાતાવરણ જે હોય જીવનમાં કામ કરવાનું. એટલે આ 2 ઘર છે. આ 2 ઘરમાં મોટા મોટા રૂમ છે ને ખાસ તો અમારી ગાય માતા માટે એક સરસ મજાનો આ તબેલો છે. અને બીજું સિંધઈ ગામના 2 ઘર બની જાય એટલે સીધા પાછો સ્લેબનું કામ ત્યાં વેવલ ગામમાં ચાલવાનું છે. આજે ટોટલ 3 સ્લેબ છે ધનતેરસના દિવસે. મારા શૂઝ આવી ગયા છે. થેન્ક યુ ભાઈ, લવ યુ, થેન્ક યુ. ઓકે ભાઈ, આપણા શૂઝ આવી ગયા. આ સ્લેબની અંદર ટોટલ 30 લોકો કામ કરી રહ્યા છે. અહીંયા તમે નીચે ટીમ જોશો, આ જગ્યા પર જોશો, ટોટલ મળીને 30 લોકો છે. આમ તો દિવાળીનો મહિનો છે, બધા ઘરે જતા હતા, બધાને રોકી રાખ્યા. ખાસ કારણ એ હતું કે ભાઈ કોકનું ઘર સારું થાય છે ને કોકનું ઘર બને છે. 30 લોકોને અહીંયા રાખ્યા છે આપણે. 30 લોકો કામ કરી રહ્યા છે. આપણે પણ લાગી જાય ફટાફટ કામે. મોટામાં મોટો ઇસ્યુ એ થઈ ગયો છે કે નડિયાદમાં પાયલનું જે ઘર બનાવ્યું એમાંય અમારે લિફ્ટ મશીન વગર મેન્યુઅલી કામ કરવું પડ્યું. અને અહીંયા આ જગ્યા પર પણ અમારે મેન્યુઅલી જ કામ કરવું પડે છે. દિવાળીના હિસાબે ક્યાંય પણ અમને લિફ્ટ મળી નહીં. એના હિસાબે અમે મેન્યુઅલી કામ કરી રહ્યા છીએ. અત્યારે મેન્યુઅલી ટાઈમ વધારે લાગે. જે કામ 1 કલાકમાં થવાનું હોય એ કામને 5 કલાક લાગે છે. એટલો લોચો પડે છે લિફ્ટ વગર. પણ લિફ્ટ નથી તો શું કરીએ. દિવાળીના મહિનામાં બધાના સ્લેબના કામ ચાલુ છે એટલે એના લીધે અમે થોડાક અટવાઈ ગયા. પણ હવે મેન્યુઅલી તો મેન્યુઅલી આજે ધનતેરસના દિવસે કામ કરવાનું છે એટલે કરવાનું છે. મેન દયા મને જો આ ગાયો છે, મેન દયા મને એની આવે છે કે ભાઈ એ લોકો આટલા દિવસથી હેરાન થાય છે તો એનું ઘર જલ્દી થઈ જાય એ આપણી ભાવના વધારે. ભાઈ જમવાના બાકી આવી જાઓ. હાલો, અરે આખી થાળી લઈ લો બધી. હા બસ, હાલો આમ જવા દો, લેવા મળો. ત્રીજું ઘર આપણું જે સ્લેબ ભરાય છે ત્યાં આપણે જઈએ છીએ. આ બધા મજૂરોનો સામાન છે. બધા આજે ઘરે જવાના છે. ઘરે જવાના તો બધાને ત્યાંથી અહીંયા ઉંચકી લેવા. ભાઈ પહેલા કામ ને પછી ઘરે જવાનું. હું ઓલા ઘરે જઈને આવું, તમારું આ ચાલુ રાખો. આજે એટલા થાકી ગયા ન પૂછો વાત. 2 ઘરમાં સ્લેબ ભરીએ છીએ. 2 ઘરના સ્લેબ ભરવામાં એટલી તકલીફ પડી રહી છે. આ એક લિફ્ટ જેમ તેમ મળી છે એટલે એક સારી વાત એ છે કે ભાઈ ઘર અહીંયા જલ્દી થઈ જશે. આપણે જે એક ઘર ભર્યું બપોરે કેટલી ગરમી હતી? ફૂલ ગરમી હતી. લોખંડ તો એટલું ગરમ થઈ ગયું હતું કે અડાતું નતું ને પ્લેટો આવે ને આપણે મારવાની એ પણ નથી અડાતી, એટલી ગરમી હતી. ઉપર અમે 2 છાસની કોથળી પીધી. છાસની કોથળી પીતા પીતા મને કે સાહેબ કે લોખંડના પતરાય નથી અડાતા. અત્યારે મેં લોખંડના સરિયા પકડ્યા ને એટલી બધી ગરમી લાગતી હતી ન પૂછો વાત. હવે અત્યારે લિફ્ટ અમને મળી ગઈ છે માતાજીની દયાથી. એટલે એક અમારો સ્લેબ ભરાઈ ગયો છે. ત્યાં એક સ્લેબ હજી બાકી છે, રાતે ભરશું. અત્યારે આ પેલા પતાલી અને આ જો જલ્દી પતી જાય તો આની જે લિફ્ટ છે એ લઈને ત્યાં નાખશું. કારણ કે મેન્યુઅલી ભરવામાં બહુ તકલીફ પડી રહી છે ન પૂછો વાત. બધા પોતપોતાના તગારા ભરે એવું છે. ડાબુ ઓલમોસ્ટ વેવલ ગામનું ભરાઈ ગયું છે. ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. લિફ્ટના લીધે કામ ઘણું ખરું આસાન થઈ જાય છે. અહીંયા તમે જોશો બધા લોકોનું કામ એટલું પેરેલલી ચાલે, પણ વિધાઉટ લિફ્ટ મેન્યુઅલી ભયંકર તકલીફ પડે છે. સવારે સિંધઈ ગામમાં કામ ચાલુ કર્યું હતું. 2 કામ સવારથી ચાલુ છે. હજી પણ એક જ ઘરનું કામ પૂરું થઈ રહ્યું. એટલું મેન્યુઅલી ધીમું કામ હતું. કારણ કે તગારા તમારે ઉપાડી અને જાતે ઉપર ચડાવવાના હોય છે. પણ લિફ્ટ હોય છે તો એક જ સાથે આટલી મોટી ટ્રોલીની અંદર 24-25 તગારા આવી જાય છે. લિફ્ટ હોય તો આટલો ફાયદો થાય. હવે સીધું અહીંયા આવશે. રાતના 12 વાગવાના છે બીજા સ્લેબમાં. ધીમે 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 ઉભરે ઉતરી જા. આ મારી સેવા કોઈથી ન ચાલુ થાય. ઓય કીક માર.
નહીં આવે. આ ગાડીમાં બેઠો ને એટલે ગાડી ચાલુ ન થાય. તું ગમે એટલું કર નહીં ચાલુ થાય. ભાઈ આ ચાલુ કરવા મદદ કરો ને તો કોઈ. હવે ચાલુ ન થાય ત્યાં સુધી હલવું નથી. આજે એટલી ગરમી હતી ને કે ગાડીઓ બંધ પડી ગઈ. હવે વિચાર કરો, બધાએ માથામાં રૂમાલ નાખી અને ઠંડા પાણીના બાટલા નાખીને ત્યારે અડધો મેળ પડ્યો બધાને. એટલી ગરમી હતી. પણ ફાઇનલી 2 સ્લેબ ઓલમોસ્ટ થઈ ગયા છે. ત્રીજા સ્લેબની ચડાઈ કરવા જઈ રહ્યા છે અમે. ત્રીજો સ્લેબ ભરવા જઈ રહ્યા છે. ધનતેરસના દિવસે ઉપાડી જ લેવાના છે 3 ઘર. ઘરની સાઇઝ બહુ મોટી છે, એના લીધે વાર લાગે છે. બધાને હેપી ધનતેરસ. અમારી લાંબી મોટી ટીમ અત્યારે ચા પી રહી છે. અહીંયા જે ઘટતું મૂક્યું હોય ને મંગાવી લેજો. ઓય ચડાવ લાગો મને. થર્ડ અમારા સ્લેબનું કામ અત્યારે ચાલુ છે. પણ એક વાત એ છે કે અહીંયા જેટલા માણસો કામ કરે છે એટલા જ મચ્છરા કામ કરે છે. સખત મચ્છરા છે. આ ત્રીજા ઘરનું કામ અમારું ચાલુ છે. હોપફુલી ધનતેરસના દિવસે ત્રીજું અમારું ઘર જે સ્લેબનું કામ છે થઈ જશે. આજે એટલી બધી ગરમી લાગી, ન પૂછો વાત. બધા લોકોને એટલી બધી ગરમી લાગી. છોકરાનો ફોન હતો, કહેતા છે ફટાકડા લઈને ક્યારે આવશે એમ કહેતા. અમારા જીવનભાઈની એક વાત કરું કે એનો છોકરો છે, ડૉક્ટરે એવું કીધું કે ભાઈ 16 વર્ષ સુધી જ જીવશે. નાનો છોકરો છે ત્યારે કેટલા વર્ષ થયા? 15 વર્ષ થયા છે. અને ડૉક્ટરે એવું કીધું કે ભાઈ 16 વર્ષથી વધારે નહીં જીવે. બીમારી એ ટાઈપની છે. પણ છોકરો રોજ ફોન કરે, પપ્પા તમે ક્યાં છો, ક્યારે આવશો ઘરે. ને અત્યારે દિવાળીનો મહિનો છે. છોકરો અત્યારે છોકરાનો ફોન હતો, પપ્પા ક્યારે આવશો. એવા ઘણા મા બાપ હોય છે કે જેને ખબર હોય કે ભાઈ અમારો છોકરો નથી રહેવાનો આગળ જઈને. એવા ટાઈમમાં જઈને જ્યારે મા બાપ મહેનત કરતા હોય છે ત્યારે દિલથી પ્રાઉડ ફીલ થાય છે. એટલે જીવન અમારી ટીમમાં કારીગર છે. જે મેં જેટલા ઘર બનાવ્યા એટલા ઘરમાં મારી સાથે પહેલા ઘરથી લઈને અત્યાર સુધી સાથે છે જીવન, અને ખૂબ મહેનત કરે છે. અત્યારે એના છોકરાનો ફોન આવ્યો એટલે મને લાગ્યું કે મારે વાત કરવી જોઈએ તમારી સાથે. અને કોળી છે. કોળી એટલે હું દિલથી કહું છું કે ભાઈ મને કોળીઓ પ્રત્યે એટલો બધો પ્રેમ છે. પ્રેમનું કારણ એ છે કે મારી સાથે જેટલી મારી આ ટીમ, જો આ નિલેશ અહીંયા આમ તો અમારી ટીમમાં ઓલમોસ્ટ બધા કોળી જ છે. અને વર્ષોથી અમે સાથે છીએ, પરિવારની જેમ કામ કરીએ છીએ. દિવાળીની શુભકામનાઓ બધાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. બધાને આ જેટલા મારી ટીમ છે ગાઈઝ, બધાને હેપી દિવાળી. આ આખો સ્લેબ અમારો ભરાઈ ગયો છે ને આ અડધો સ્લેબ હજી બાકી છે. ભાઈ આજ માટે આટલું જ છે. તમામ લોકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. અમારા સ્લેબનું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે. દિવાળી પતે એટલે આ સ્લેબનું કામ છે. સ્લેબમાં પાણી ભરાશે, સ્લેબ ખુલશે અને પ્લાસ્ટરનું કામ ચાલુ થશે. અને 3 ઘર છે એઝ સુન એઝ પોસિબલ આપણે પરિવાર માટે તૈયાર કરશું. તમામ લોકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હેપી ધનતેરસ, જય માતાજી.